મહારાજા અત્યારે એમને રાજમાં બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, હાલ રાજમાં સુનું એવું લાગી રહ્યું હતું, એટલા માટે તમને બોલાવ્યા છે. જી મહારાજા. હવે ક્યાં જાય? અરે લાવ કેટલાય સમયથી નીકળ્યો તો હજી મારે પોકરણગઢ જવાનો, તો સામે કોઈ નગર દેખાય છે તો હું જઈને તપાસ કરું કે કયું નગર છે અને હું જઈને પૂછા કરું. અરે છે કોઈ રાજમાં હાજર છે રાજાનો પ્રધાન. અરે પ્રધાનજી, આ કયો નગર કહેવાય અને કોણ રાજા રાજ કરે? આ પોકરણગઢ નગર છે અને અમારે અજમલ રાજા રાજ કરે છે. અરે વાહ, જ્યાં પહોંચવાનો હતો ત્યાં પહોંચ્યો. તો પ્રધાનજી, કહો તમારા મહારાજાને કે પંડિત આવ્યા છે, તમને મળવા માગે. જી મહારાજા, કોઈ ગોરદાદા આવ્યા છે અને તમને મળવા માગે છે. અરે પ્રધાનજી, ગોરદેવને અંદર લઈ આવો. જી મહારાજા. અરે ગોરદાદા, તમે અંદર આવી શકો છો. અરે ગોરદેવ, આપના ચરણોમાં રાજા અજમલના નમન છે. અરે આયુષ્માન હો રાજન. અરે ગોરદેવ, ક્યાંથી આવો છો અને શું કાર્ય લઈને આવ્યા છે અમારા રજવાડામાં? અરે રાજન, ઉમરકોટથી આવું છું અને સોઢા રાજાની દીકરી નેત્રાદેવનું સગપણ લઈને આવ્યો છું. અરે હા ગોરદેવ, તમે ઉમરકોટથી તો આવ્યા છો, પણ છોટા રાજાની દીકરીના 18 અંગ વાંકા છે ને રક્તપિત્તનો રોગ છે, માટે અમારા રજવાડાને લાયક નથી. અરે આ રાજન, તમારી વાત કેવી પણ સત્ય છે, છતાં તમે તમારી સતીને પૂછી જુઓ એમનું શું કેવું થાય. અરે હા ગોરદેવ, પ્રધાનજી, રાજમાંથી તમારી માતુશ્રીને બોલાવો. જી મહારાજા. અજ પર ધાન બોલાવે સતી માતા આવજો રે. આજે પર ધાન બોલાવે સતી માતા આવજો રે. આવજો રાજને દરબાર, ધન બોલાવે સતી માતા આવજો રે. આજે પર ધન બોલાવે સતી દાસી આવ્યા રે. આવ્યા રાજને દરબાર, ધન બોલાવે સતી દાસી આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે અમને રાજમાં બોલાવવાનું કારણ? અરે સતી માતા, આપણા મહારાજા બોલાવી રહ્યા છે. આજે સતી રે આવીને રાયને ચરણે નમે. ચરણે નમે વારંવાર, ચરણે નમે વારંવાર. સતી રે આવીને રાયને ચરણે નમે. આજે ચરણે નમીને સતી ઉભા રે થયા. અરે સ્વામિનાથ, અત્યારે અમને રાજમાં બોલાવવાનું કારણ? અરે હા સતી, આ ગોરદેવ ઉમરકોટથી આવ્યા છે અને છોટા રાજાની દીકરી નેત્રદેવનો માગો લઈને આવ્યા છે, તો તમારું શું થાય છે? અરે ગોરદેવ, નેત્રદેવને 18 અંગ વાંકા છે અને રક્તપિત્તનો રોગ છે, એ અમારા રજવાડામાં ન શોભે. અરે આ સતી માતા, તમારું કેવું પણ સત્ય છે, તમે તમારા કુંવરને પૂછી જુઓ એમનું શું કેવું થાય. આજે માતા રે બોલાવે કુંવર આવજો રે. આવજો રાજને દરબાર, માતા રે બોલાવે કુંવર આવજો રે. આજે માતા રે બોલાવે કુંવર આવ્યા રે.
કારણ? અરે કુંવર, આ ઉમરકોટથી છોટા રાજા નેતરદેવનો માગો લઈને આવ્યા છે, તો ભૂદેવ, તો તારું કુંવર શું કેવું થાય છે? અરે માતુશ્રી, અહીં મારા કર્મે લખાયેલ છે. અરે કુંવર, 18 અંગ વાંકા છે અને રક્તપૂતનો રોગ છે, એ આપણા રજવાડામાં ન શોભે. અરે નહીં માતુશ્રી, જે બાઈનું કોઈ માગું ન સ્વીકારે ને એનું માગું આપણે સ્વીકારવું પડે, એ જ આપણો ધર્મ છે માતુશ્રી. માટે આ માગું મને મંજૂર છે. અરે પ્રધાનજી, ગોરદેવને કહો કે હવે શ્રીફળજી લઈ લે. જી મહારાજા. ગોરદાદા હવે શ્રીફળ જીલાવી દો. એ હા પ્રધાનજી. હરે લીલો નારિયેલ ગીલો કુંવર રામદેવ, લીલુડા નારિયેલ ગીલો રે. સોનેરી નારિયેલ ગીલો કુંવર રામદેવ, લીલુડા નારિયેલ ગીલો રે. ગોરદેવના માન તમે રખો કુંવર રામદેવ, સોનેરી નારિયેલ ગીલો રે. અરે પ્રધાનજી, આ લીલુડા શ્રીફળ જીલાઈ ગયા, હવે પંડિત જવાની રજા માંગી.
અરે મહારાજા લીલોડાના શ્રીફળ જીલાવી દીધા હે અને ગોરદેવ જવાની રજા માંગે છે. અરે પ્રધાનજી ગોરદેવને કહો કે હવે સાથોસાથ મુદત પણ કાઢતા જાય. ગોરદેવ હવે સાથે સાથે મુહૂર્ત પણ જોતા જાઓ. અરે હા પ્રધાનજી. કેમ ઘરું થોડું તાણતા નથી અરે ઘરું તાણતા નથી એમ ને ઘરું ખાઈ ગયા લાગે આજ ઘરું ખાઈ ગયા ને એટલે લાડવા ઠોકી ગયા આજ પેલા રે પહના રે પંડિત ફેરવે રે પેલા પાન લગનિયા નવ હોય પેલા રે પહન રે પંચમ બે સતારે ભીજા રે પહન રે ભોદેવ ફેરવે રે બીજા પાન લગનિયા નવ હોય બીજા રે પહન રે વિઠુડો બેસતો રે રે પહના રે ભોદેવ ફેરવે રે લગ્નયનો માને રવિવાર બીજા રે પહનના મુહૂર્ત આવ્યા રે મુહૂર્ત બહુ સારા આવ્યા. નોમ કહેતા નેત્રાદેવ અને રવિવાર કહેતા રામદેવ. તો જણાવો આપણા મહારાજાને કે મુહૂર્ત બહુ શુભ આવ્યા છે. અરે મહારાજા મુહૂર્ત બહુ સારા છે. નોમ કહેતા નેતલદેવ અને રવિવાર કહેતા રામદેવ. અરે હા પ્રધાનજી મુહૂર્ત તો બહુ સારા આવ્યા છે. તો ગોરદેવને કહો સાથે સાથ કંકોત્રી પણ લખતા જાય. ગોરદેવ આવે સાથે સાથે કંકોત્રી પણ લખતા જાઓ. અરે હા પ્રધાનજી. કંકુ છાટીને લખવી કંકોત્રી મોકલો મોકલો કઈ ધડકારુડો જહામ ગણપતિ દાદાનો તારવા અજમલયા ગાણી રામદેવ પીરના લગ્ન વરધોમાં મેળાયા આવજો. આવજો આવજો કઈ નો માને રવિવારે વરધોમાં મેળાયા આવજો. અરે પ્રધાનજી મુહૂર્ત પણ જોયા ગયા અને કંકોત્રા પણ લખાઈ ગયા. હવે હું જવાની રજા માંગુ. ભલે ગોરદાદા હવે તમે જઈ શકો છો. અરે પિતાશ્રી અરે હા કુંવર રામદેવ હા જ તમે બધાને કંકોત્રી લખી છે પણ મારી બેન સગુણાને કેમ નથી લખી? અરે કુંવર રામદેવ સગુણાને એટલા માટે કંકોત્રી નથી લખી કે પંથ બહુ લાંબો છે અને વર્તુળ ટૂંકી છે એટલા માટે કંકોત્રી નથી લખી. અરે નહીં પિતાશ્રી હું રાજમાંથી રત્ના રાયકાને બોલાવું છું અને કંકોત્રી પણ લખું છું. અરે હા કુંવર. હાજરા મહાદેવ બોલાવે રત્નાયા વજે રે
રે દરબારી તેરા યારિયા રે નથી કોઈના ભેરાયા મેં ભેર રાજા રે દરબારી તેરા યારિયા રે આજે રામદેવ બોલાવે રતનો આવ્યો રે આવ્યો રાજને દરબાર રામદેવ બોલાવે રતનો આવ્યો રે આજે રતનો આવીને રમને શરણે નામે નમનો કરે વારંવાર રામને આવીને રતનો શરણે નામે હરે પ્રભુ શું અમારા આરડા બારડા ઠપકો છે બોલાવવાનું કારણ પ્રભુ અરે નહીં વીરા રત્ના હા પ્રભુ આજ તમને બોલાવવાનું કારણ તો એ છે હા પ્રભુ કે આજ તમારા લગ્ન હોય અને તમારી બેન તમારા લગ્નમાં ન આવે તો તમે લગ્ન કરો કે ન કરો અરે પ્રભુ કદાપી પણ ના કરો અરે હા વીરા રત્ના તો આજ મારા લગ્ન છે અરે પ્રભુ અને મારી બેન સગુણાને તમારે તેડવા જવાની છે અરે પ્રભુ આ તળાવની પારે અમે સાઢુ પાવાયા હતા અને ઢોલ ને સણાઈ વાગતી હતી શું તમારા લગ્નની હતી અરે હા વીરા રત્ના હા તો પ્રભુ કહો આજે બોલાવવાનું કારણ અરે વીરા રત્ના હા પ્રભુ તમારી જોડે સાઢુ કેટલી છે અરે પ્રભુ મારી જોડે તો 360 સાઢુ છે એમાં સારી કેટલી છે અરે પ્રભુ એમાં તો બે જ ભલી છે કઈ કઈ એક મન વેગી અને એક પવન વેગી અરે વીરા રત્ના હા પ્રભુ મન વેગી સાંઠ લઈ આવો ત્યાં સુધી હું કંકુતરા લખું છું ભલે મારા નાથ કઈ બચ સરેરી નહીં ખબર છે યાર આમ આમ હશે આમ જજનો ચા બનાવી જાતો ગોતિયા હે રામદેવ કંકોતરી રે લખતા
એક નાનકડો સન્માનનો આપણે 2 મિનિટનો દોર લઈ લઈએ, કારણ કે મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, એ મેળી નહીં પણ મહાન હાચું હોરઠીઓ ભણે. તો આહિર હરદાસભાઈ લીમગામડા, એમનું સન્માન પૂજ્ય આનંદગીરી બાપુ કરશે. આપણે જોરદાર તાળીઓથી વધાવશું મિત્રો. કુકમાંથી પધારેલ આહિર ધનાભાઈ રાણાભાઈ, એમનું સન્માન પૂજ્ય બાપુ કરશે. ઠાકોર દશરથભાઈ અગીતાણાથી પધારેલ ઠાકોર દશરથભાઈ, એમનું સન્માન પૂજ્ય બાપુ કરશે. ગોહિલ અરવિંદસિંહ લોણીટાણા, એમનું સ્વાગત પૂજ્ય બાપુ કરશે. પધારો વાલા. સરસ. બધું ભેગું નહીં છે માઇક તો લઈ જાવ તો ભેગું જ જાય. Hello,
અરે વીરા રત્ના, હા પ્રભુ. લો આ કંકોત્રી. અને પંડિયાર બહુ ક્રોધી છે, માટે કટોર શબ્દ કઈ બોલતા નહીં. હા પ્રભુ. નકે આપણી બેન સગુણાને દુઃખ પહોંચશે. અને તમને જ્યાં સંકટ પડે ત્યાં રામદેવને યાદ કરજો. ભલે મારા નાથ. જરૂર તમારી વાર કરશે. ભલે પ્રભુ. वनी को कौन डाल सकता है? वनी को कौन डाल सकता है? એ મોહની ના હોય ભટકાવી નાખી એવી કરે આ તો બસ બાબુ બહુ ભાર ભાગ કામ જ લેતો રસિક. બસ બદલે રહી અંદર સોને મારી જ્યારે મુઠ નહીં પણ તમારું ભાગી જાય ચાલો ચાઈ રસિકભાઈ, ભાઈ મારે લઈ જવાના મારી લીધા હે બે દીધી લઈ લીધા ભાગતી નહીં કઈ દીધું પાછું એ હું વ્યાજમાં હતો મને કે ઉપાડો પડતા મારી વાત કરી દીધી હાલો. એ હાકો હાકો રતન ભાઈ સાઢ ઘુઘરા ગમકે છે. અરે લાવ લાવ, હું પણ થાક્યો છું, મારી સાઠ પણ થાકી છે, તો આ વડનો છાંયો સારો છે, તો હું થોડોક આરામ કરી લઉં. અને પ્રભુ જગાડે તો બરોબર છે, નકે તો એને આપણે જંગલની અંદર હુતા હશે. આપણે જંગલની અંદર હુતા.
જીવે નરજન મન કરે એડે કટારી અંગે ગવર પરા પછી હોરી કરવા લાઈ માસી હોરી કરે એડે કટારી અંગે ગવર પરા આજે ભણતે હો એક પરા જમીયા હોય મારા નામ છે હોય મારા નામ ભણતે હો એક પરા જમીયા કદરા જંગલ में उड़ा जमीया मजर होए मारा नाम मजर होए मारा नाम कदरा जंगल में उड़ा जमीया मचान मिलानी सब सुनने लगे सुना राज ने दरबार सुनाया बड़ा दरबार मचान मिलानी सब सुनने लगे राजा रे बोलावे उठना वजरे आजो राजा रे दरबार आजो अपने दरबार राजा रे बोलावे उठना वजरे आज राजा रे बोलावे उठना आविया रे समाज में करनी समाज क्या राजा रे दरबार आविया राजा रे दरबार अरे महाराजा अरे कहो प्रधान जी અત્યારે પ્રધાન ને બોલાવવાનું કારણ હલો વિજય પ્રધાનજી જે મહારાજા રાજમાં બોલાવવાનું કારણ એટલું જ કે આપણા રાજ્યની અંદર કેવી રીતે ચાલી રહ્યું છે આપણા રાજ્યની અંદર બહુ સારી રીતે ચાલી રહ્યું છે અરે વિજય પ્રધાનજી જે મહારાજા આપણા રાજ્યની અંદર બાળકોને શિક્ષક કેવી રીતે મળી રહ્યું છે આપણા રાજ્યની અંદર બાળકોને શિક્ષક બહુ સારી રીતે મળી રહ્યું છે અરે વિજય પ્રધાનજી જે મહારાજા આપણા રાજ્યની અંદર ગાયોને ઘાસચારો કેવી રીતે મળી રહ્યો છે આપણા રાજ્યની અંદર ગાયોને ઘાસચારો બહુ સારી રીતે મળી રહ્યો છે પ્રધાનજી જે મહારાજા આજ આપણા શાસ્ત્રોનું કહેવાનું એવું થાય છે હા કે જ્યારે જ્યારે ઘટણીમાં જો કોઈ ડોકતી હોય બરાબર ત્યારે નક્કી કોઈ દુશ્મનના ઘરનો માણસ મહેમાન ગતિ કરવા માંગે છે બરોબર છે તો આજ રાજમાં એવું છે કે ફિરા કરો હા કે રાજનું માણસ કોઈ બહાર નહીં અને બહારનું માણસ કોઈ અંદર નહીં મારી રજા વગર રાજમાં પાલવું પડે હાલવું પડે મારી જશે પાંદું ને હાલવા દઉં પ્રધાનજી મારી રજા બાપુને ખુરશી હાલો પથારી ના કરવી બાપુ કાંક નવું સંભળાવો ને આ તો કાયમ આપણી આપીને તો કંટાળી ગયો પથારી એટલે એમ નહીં તો તમે આરામ કરી નાખો હા હું ચોકે ફેર ચાલુ કરી નાખું બરોબર છે પ્રધાનજી મારા પર ભરોસો રાખજો હા બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુ લંગોટ હુકમનું પાલન કરો હુકમનું પાલન કરો હું તમારી મજાક કરતો હતો આવી પ્રધાનજી આવી રમત આપણે રાજમાં રમતા હતા આહા તમે ઓછી ઉલાડો બરોબર છે પ્રધાનજી મેં ક્યાં જ કરી લીધો શું વાત કરો છો મેં ઓછી ઉલાડો આહા તમે તંદલુક ને તમારી મારી અચ્છા રાજની વાત રાજમાં રાખો અને હુકમનું પાલન કરો જાઓ જાઓ શું કરો હુકમનું પાલન કરો જાઓ હુકમનું પાલન કરો જાઓ અરે રીસાણો છે બાપુ મારો બોલતો નથી અરે રીસાણો છે બાપુ મારો બોલતો નથી બોલવાની કેમ બાપુ બાધા લીધી બાપુ ને બોનવીટા પીવડાવો બાપુ મૂળમાં નથી આવી જા આવી જા હુકમનું પાલન કરો આવી જા એમ
બાપુ ને બોનવીટા પીવડાવો બાપુ મૂડ મણ તે સુરેશભાઈ બંધ કરો ને બાપુ ને ચા હારી પીવડાવો બાપુ ને પેક પીવડાવો એમ ચા એટલે કાઓ હવે શરદી નથી વાગે હે હુકમનું પાલન કરો અને રાજની વાત રાજમાં રાખો. બાપુ આમાં તો કુટી ગયા આપણે બી બરોબર છે પ્રધાનજી. અને તૂટી હું ગયો આહા કાંક નવું સંભળાવો નવું સાંભળવું છે. હા તો સાંભળો સંભળાવો આજ શિયાળ બોલો સીમ ધ્રુજે શિયાળ બોલે સેમ ધરુજી પણ જો ગાડી ગીર હાવજ બોલે ને અવાજ બોલે ને તો આખી ગીર ધ્રુજે આખી ગીરી ધ્રુજે પણ પિંગલ નો ધણી રાજા ભટિયાર ધણી રાજા ભટિયાર પિંગલ નો ધણી રાજા ભટિયાર બોલે તો ભારત દેશના 562 રજવાડા ઠાર થયા ભટારજી શેકીનું પાપડ ભાગે એમ ન બાપુ આ તરવાલ વરી ગઈ એમ કહું હું ચીરી વારી પાલન કરો ને રાજની વાત રાજમાં રાખો. बर मत कर भटियार बे मौत मारा जाएगा हम तो मार खा के भी तेरे पास आते हैं तू चा जाएगा साला હુકમનું પાલન કરો જાઓ. એમ તો જામ આપણે બીજું શું હતું હું એ ભૂલી ગયો અરે પ્રધાનજી આ વાત અત્યારે જાવ દો. હા આજ થાક ઘણો લાગે છે, બરોબર શિકાર કરીને આવ્યો છું. હા તો રાજમાંથી હાલ ને હાલ સતીને બોલાવો. એટલે ઓરિજિન કે ડુપ્લિકેટ આ આવશે કોણ એ વાત કરો. ઓરિજિન આવે અરે પ્રધાનજી આપણે ડુપ્લિકેટ જ બોલાવો. આજે ભરતન બોલાવે સતી માતા આવજો રે આવજો રાજ ને દરબાર આવજો રાજ ને દરબાર ભરતન બોલાવે સતી માતા આવજો રે બોલાવવાનું કારણ હું મહારાજા શિકાર કરવા ગયા હતા બરોબર છે. મહારાજ એક ના બે પગ કાપી નાખે એક જણાના બે હાથ કાપી નાખા કેળે નોખો કરી નાખો તો યુદ્ધ કેટલી ઘડા હાલવું હશે યુદ્ધ તો જબર એન્ડું પણ ધડ કોને કાપ્યું? એ અમારી પેલા બીજો છે ઉજડી ગયો બાપુ આ બાપુ મદીને જ મારે પ્રધાનજી આપણે પણ ચા કઈ બાપુ ને થાક ઘણો લાગ્યો હે બાપુ મોન ને ચેડું માંડાયા પ્રધાનજી મહારાજા બોલાવી રહ્યા આજે સતી રે આવીને રાયને ચરણે નમે ચરણે નમે વારંવાર ચરણે નમે વારંવાર સતી રે આવીને રાયને ચરણે નમે રાજન તમે રાજમાં બોલવાનું કારણ ખરે રાજમાં બોલાવવાનું કારણ એટલે જો
કે શિકાર કરીને આવ્યો છું શિકાર કરું છું સિંહનો શિકાર કરું છું સિંહનો, વેપાર કરું છું વાઘનો વેપાર કરું છું વાઘનો, રાજ કરું છું પિંગલના રાજ કરું છું પિંગલના. હે ભટિયાર મારું નામ છે તો ભટ્ટી મારું નામ છે. હુકમનું પાલન કરો એટલા જ માટે હાજ થાય તો ઘણો લાગે છે તો હું મારા નિંદ્રા ધનમાં જાઉં છું તો વિરા ભટાણજી જી મહારાજા, હાજ રાજમાં એવી જોગી ફેરા કરો કે બહારનો માણસ કોઈ અંદર ના આવવું પડે. તમારો ઓલું કાંઈક લાયો છું. આ તમને તો મગજ ટૂટું જલ્દી નથી બાબા, મજાક ના કરવાની હોય. હુકમનું પાલન કરો. ચોકી ફેરા ચાલો કરી નાખો. લો આ રાખજો. હજ સગુણા સુતારે રંગ મેલ મારે, સપનું આલો માં જબરાત. સગુણા સુતારે રંગ મેલ મારે, આજે રતનો રાય કરે તેડવાયા વસે રે. આવજો વીરાના વિવા, રતનો રાય કરે તેડવાયા વસે રે. અરે સાસુમાં અરે કહો બહુબા. હું મારા રંગમેલની અંદર સૂતી હતી ત્યાં મને સપનું આવ્યું. અરે બહુબા, સપના તારે સાચા ના હોય. અરે નહીં નહીં સાસુમાં, મને ખરેખર સપનું આવ્યું છે. અરે કરો વાત. સપના આયા. અરે ભાભી આ અડધી રાતના સપના સાચા ના હોય. અરે નહીં નહીં નણંદબા, મારા પિયરનું સપનું આવ્યું છે એ હંમેશા સાચું જ હોય છે. અરે સગુણા તો હુવા દે. સાના માના રંગમેલમાં જઈને હુઈ જાય તો ઈ તો હુતા નહીં ને તો અમને હુવા દેતા નહીં. ને તે છતાં ઊંઘ ના આવતી હોય ને તો કંઈક ચક્કુ રાખો. તે છતાં ઊંઘ ના આવતી હોય ને દરવા ઉછીંગા કરીને હુઈ જાઓ. તો અમને હુવા દો. અરે નહીં નહીં સાસુમાં, આવડા કઠના કાંકરેજીને જુઓ તો ખરી. આજ મને રતનો વીરો તેડવા આવે એવું મને સપનું આવ્યું સાસુમાં. અરે ને ભાઈ 20-20 વર્ષના વાણા વહી જાય, કોઈ ડોકા ચૂઈને તને હવે કોણ તને તેડવા આવે? અરે નહીં નહીં, મારો વીરો મને જરૂર તેડવા આવશે સાસુમાં. આ માર ભાભીને કામ ના પડતું ને એટલે હુવા નથી દેતી. કાલથી નેદવા મિલવી હે તો જ હું આવશે રાતે. ઓએ સાના માના રંગમેલમાં જઈને સુઈ જાઓ. અરે નહીં નહીં સાસુમાં, પહેલા મારા સપનાની વાત તો તમે સાંભળો. હવે હટ લીધી હે ને તો કઈ સંભળાવો. કે હું રે સૂતી રે આંગલ મેલ મારે, સપના
સાસુમાં, જો કદાચ મારા સપનાની વાત સાચી પડશે તો મને જવાની તો રજા આપશો ને? સપના હાચા પડે નહીં કે જવા મળે નહીં. તારી માને કાંક કેમ બેન ને મન પડે એમ ધોકા મારે હે, ધોકા મારે હે. અલા તારે ની મારી માં હાથું. મારી માં, મારી માં, મારી માં. બહ બહ હુકમનું પાલન કરો. અરે પ્રધાન, અમારા ઘરના ડખમ તારે શું કહું? ફરમાવો. દખલ અંદાજી કરવી પડે. શેની દખલ અંદાજી? એટલે આખા ઘરના ના મારવાનો હોય કઈ? પણ આ અમારો ઘરનો મામલો કહેવાય, એમાં તારે વચ્ચે શું કેમ બોલવું પડે? શું તાર બેન થાય? બેન ના થાય એમ બખા પડાય કોઈની? આ તો જોવાનો ઇતિહાસ છે. આ તો જોવાનો ઇતિહાસ છે ને કતન તારીમાં રે નહીં એકી. ના રે તો મેં બીજી લાવશે. આ તો મહારાજા કદે બધું મારી માં ઈ જો ઉપર બોલે મારા કન લાય તું. તારે કોક ના ઘર જવાનું હોય એ તો ભલે જવાનું રહ્યો. દે દે હજુ દે. હજી એક ઝાપટી દઉં નહીં? કાલ વારો પાછો. કાલ તો ભલે જવાનું. અમારા ઘરના ડખમ તાર નહીં બોલવાનું, એટલે ઉતારી દઈશું નોકરીમાંથી. કાઢી મૂકશો અહીંથી. નહીં રહ્યો હું. ઉપડી ગયો. આમ તો રાજવાડામાં આવ્યો દીધો મારે જ ભાગ આવે છે. તો લાવો, હાજ રતનો રાયકો ફેર નીંદરમાં સૂતો છે, તો ચાંપતી નજરે પિંગલગઢ પહોંચે તો કરું. હા તો કુકડા બોલી રહ્યા છે અને દિવસ તો ક્યાં સડીને આવ્યો છે. અરે હું જંગલની અંદર હૂતો હતો. અરે આ તો કઈ રજવાડા જેવું લાગે છે. તો લાવ પૂછા કરો આ કયું નગર અને કોણ રાજા રાજ કરતા હશે? મૂકી દે ગોપાળો કરો અમને અહીં નાખી દો ને એટલે બસ પતી કાંઈ નહીં. ડાયનેસોર જેમાં અરે છે કોઈ હાજર? અરે છે કોઈ હાજર? હા ફરેરો આ તારી મને વડે બાંધ દે જા. ઓલો રોઈ જામ રોડ માં કા મોકરી લઈને જા. આ લઈને આવ્યો હતી આ રાજા રજવાડું હે. અરે નકરા તમે કોણ છો અને આ કયું નગર છે? નકરા લીંડો કડી મૂકશે તમારે તું ઉહીડવા ને. અત્યારે આના ઉહીડું અને સવારમાં આના ઉહીડું એટલે આ તો ઉહીડમાં હારા આના હારા. હુકમનું પાલન કરો જાઓ. પણ આ કો કાયું હે તપાસ કરો કે એ ચાથી ચાની નો હે ને શું વાયો? પેલા ઈકો તમે છો કોણ? હું અહીંયા રાજાનો પ્રધાન છું. એ ગાડીઓ અમે હું બે મારીશ બુથમાં. એ ગાડીઓ જ લાગે. બોલાય હું લેવા આવ્યું હોય અડધી રાતે. પેલા ઈકો આ કયું નગર ને કોણ રાજા રાજ કરે છે? આ નગર બાપુ કયો નગર હે? અરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે અને રાજા ભટિયા રાજ કરે છે.
આ ઓલો હડમન રાજ કરે ને આ હડમન રાજ કરે હુકમનું પાલન કરો જાઓ. આ પિંગલગઢ નગરી છે ને પેલા ભેટિયા રાજા રાજ કરે છે. પ્રધાનજી અરે પ્રધાનજી હા તો હું અદલ જ આવ્યો છું. અદલ જ મરવા આવ્યો. હા એ તો જોઉં છું ને. ફરમાય ફરમાય. અરે પ્રધાનજી હા હું પોકણગઢથી આવું છું. રત્નો રાયકો મારું નામ છે. અજમેર રાજાના ઘરે રામદેવપીરના લગ્ન છે એટલા માટે હું મારી બેન સગુણાને તેડવાયો છું. તો મને અંદર આવવાની રજા આપો. બાપુ અરે કહો પ્રધાનજી. આ તો કે બેન ને તેડવાયો. શું વાત કરો છો પ્રધાનજી? હા. પોકરણગઢથી આવ્યો હોય તો ને આપણે રાજના ગેટે ભૂરે દેવાનો ના હોય. ધક્કા મારીને બહાર કાઢો જાઓ. ક્યાંથી આવ્યો? બેરો ક્યાંથી આવ્યો પણ મગજ હે મગજ વગર ના હસા એમને એવા જ લાગો છો. ના હોય મગજ તો જ યાદ ના રહ્યું હોય. બોલ બોલ નથી યાદ ને? ના અહીંયા ત્યાં હા એમ પિંગલગઢ ને પોકરણગઢથી આવું છું. આ તો પોકણગઢ થી કે હરો પ્રધાનજી હા તમારાથી એક રાજની બહાર સાંઠિયો નથી જતો. પણ આઢિયો હે કે આઢિયા ફેરો બીજો મોટો આઢિયો હે. હુકમનું પાલન કરો જાઓ. સાંઠિયાને બહાર કાઢો. જવા દે જવા દે. આ નહીં જાય. આ લઈ જાય ચંગ બાર તારી માર જાને શું શું હમણાં વાઘ છે આસમાં. જવા દે આમ કહો. આ ના જાય. લાવો ને એક લાકડીઓ જ લાવો ને. છોટા હાથી લઈને આવ્યો. રાજમાં કઈ નથી. હવે જવા દે આમ કહું મેઠા ઉપર આ. ઉપર આ. આ રમકડા આવા ચા લઈને આવ્યો છે. અરે પ્રધાનજી હા કહું છું માની જાવ ને. શું માની ગયો? મને અંદર આવવાની રજા આપો. પણ પડે આવા રમકડા ચાલીને આવ્યો તારા 20 જુ કે પેલો તારો ભર ને 20 જુ રાજમાં આપવા દેવાય. અસલ શું શું? રાયકો. રતન આ માગરાગ ને વાઘ છે. ઓય! તારી માને બારી કાઢ. યે યે તું જતો રે. આ કદાપી જવાની નથી બેનને તેડ્યા વગર. શું બની તેડા વગર? હા તું કોણ? હું રત્નો રાયકો. રાયકો. હા. અને અમારે વીવી એ તો રજવાડા વાળા હે તો તમારે ચાય સેટિંગ થાય. અલ્યા મારે ધર્મની બેન કરેલ છે. ધરમની બેન કરે. હા બાપુ અરે કહો પ્રધાનજી. આ તો લોહી પીવાય એમ. શું વાત કરો છો પ્રધાનજી? કાંઈ લોહી પીવાય તમે પટેલ લોહી પાડો. હા માનતું ના. એને ધક્કા મારીને બહાર કાઢો જાઓ. અલા ભાઈ જવા દે ને. અરે પ્રધાનજી આમ તો તમે હવે નહીં માનો. ના એમ ના માના. નહીં માનો ને? ના માના. અરે બધી મોટી 1.25 લાખની કહું છું માની જાવ ને. પ્રધાનજી ના માના ને. ચના જેવી લાગે. એ દાંત લઈ તો વહી જા અહીં. અમારે પોકણ ઘરમાં કોઈ ઓળખીતા છે જ નહીં. દીકરી લઈ લીધી એટલે ઘરે જરી હતી. ઈ તમે તમે કર્યું છે એવું? તું વહી જા. બાપુ શોખી ના પડી રાજમાં આવવા દેવાની. ના પાડી. ના પાડી છે. અડધી રાતે કોઈ ના ઘરે જવાય. હા તો જોઈ લો. શું જોઈ લો? હજ પાંચ કહદમ સડને પછી પાડજે રે.
શેનો અવાજ થઈ રહ્યો છે? તો આ શું ખબર? તપાસ કરો જાઓ. મહારાજા અરે કહો પ્રધાનજી. આ જરૂર ખોવાયો. અરે પ્રધાનજી હા મહારાજા. કયો ચરુખો? આરામ ફૂડેલો. એને તો તમે રાજની બહાર નતો કાઢો. હવે મેં તો રાજની બહાર કાઢો પણ ત્યાંથી હવે ઈ જ ખબર નહીં મને. તો ઘટના હા તમે હતા ચાહતા હા ઓ ઘટના કાંક રે આવ્યો ત્યાંથી. ઈ તો મને ક્યાં ખબર હે. હવામાં ઈ આવ્યો. તપાસ હવામાં. કરો જાઓ. તપાસ કરો. આ તૂટેલ પડું બધું. ઘટના કાંકરા તોડી નાસણ તૂટી નહીં ગયા એમને બી. જહાજમાં ઈ આવ્યો લાગે. જતા એને મારી સામે લાવ સાલા. એ હેડ પોડી જેવા. કેમ થયો? પ્રધાનજી કીધું તું ને કે પાતી મોટી 1.25 લાખની. તું મને નહીં તારા ટેશન ને પૂછ કેમ થયું. બાજુ જ છે. અને મીકે આમ મોકલી મીકે. તારે પડવાનું આ તું અહીં ચા પડો. અરે રાજન, આ રાયકાના તમને નમન છે. હે રત્ના હાજ મારા મહેલની અંદર મધરાતે પ્રવેશ થયો છે તો શા માટે તું મારા મહેલની અંદર આવ્યો છે રત્ના? અરે રાજન, પોકણગઢથી આવું છું. રત્નો રાયકો મારું નામ છે. અજમલ રાજાના ઘરે રામદેવપીરના લગ્ન છે એટલા માટે હું બેની સગુડાને તેડવા આવ્યો છું. હે રત્ના આ વાત બિલકુલ તારી ખોટી છે. કારણ કે પોકરણગઢનો રાજા ધુરો તબુર્યો હેતો વાંચ્યો છે કે આ રામદેવ અને વિરમદેવ હોય એ વાત તારી ખોટી છે રત્ના. અરે રાજન, ક્રોધ ખબરને અભિમાન કરોમાં રાજા રાવણનું પણ અભિમાન નથી હાલ્યું અને એ સારું નહીં. હે રત્ના જો તારો અજમલ રાજામાં બર હોત અને જો રામદેવ હોત તારી બેનને તેડવા એનો ભાઈ રામદેવ કેમ ના આવ્યો રત્ના? અરે રાજન, ટૂંકી વર્તુળ છે ને લાંબો પંથ છે એટલા માટે આજે મને મોકલ્યો છે. નહીં રત્ના નહીં. આજ કારણ કે આજે તું એક રાયકો રબારી છે અને આજ મારા મહેલની અંદર ઉભો છે. નહીં તો આજ મારી શમશેરથી તારા ધરતી મસ્તક અલગ કરી આ જગ્યાના ગેટે લગન દે. અરે રાજન, હું એ પણ એક તમારા રજવાડાની અંદર ઉભો છું. આવો શેમાડે ખબર પડે ચાળે તોડાવી નાખ્યો હોત. હે રત્ના આજ હજી તને ખબર નથી કે આજ 20 વર્ષના વેરી હતા અને વેરીમાંથી વેવાઈ કેવી રીતે બન્યા છે એ તને આજે જાણ કરું છું રત્ના. તે દિવસે મારા મહેલની અંદર આવી ભૂદેવ કાળો કકડાટ કરી રહ્યા હતા. જો આ લીલુના શ્રીફળ તમે નહીં સ્વીકારો ને તો હવે ભૂદેવ કે હું બ્રહ્મનું સંતાન છું અને આજ મારા ધરથી મસ્તક અલગ કરીશ. તે માટે જ મેં લીલુના શ્રીફળ મારા કુંવર સાથે ઝીલ્યા હતા. પણ કારણ કે એવો તો કયો ભાગ્ય બાપ હોય કે જેનો દીકરો શમશાનમાં પોખાતો હોય અને એનો બાપ જોઈ રહ્યો હોય. એટલે જ કહું છું રત્ના જે રસ્તે આવે ને એ જ રસ્તે ચાલતો થઈ જાય, નહીં તો આનું પરિણામ સારું નહીં આવે રત્ના. અરે રાજન, હું પણ મારી બેનને તેડે ઓર કદાપી જવાનો નથી અને માનવામાં ના આવતું હોય તો લે આ કંકોત્રી હું સાથે લઈ આવ્યો છું. અરે પ્રધાનજી જી મહારાજા. આ રત્ના ગણેથી કંકોત્રી લઈ આજે મને વાંચી સંભળાવો. સંગીતાબેન રમેશભાઈ. આહા પટિયા રાજાને મારા પરિણામ. આહા કેમ કહે? પટિયા રાજાને મારા પરિણામ. બરોબર છે. હું રામદેવ કંકોત્રી લખું છું. આહા રત્નો રાયકો મારી બેન સગુણાને તેડવા આવે છે. બરોબર છે. પટિયાર તો મારી બેન રત્ના જોડે રાજી ખુશીથી મૂકી દેજી. આહા નકર તારો તમારો ઘરનો જ ભગ્યા. જે લખેલ હોય એ જ વાંચી સંભળાવો. હું તો ના વાંચું તો ઈયાકાશ ને વાંચું તો ઈયાકાશ. આગળ વાંચો. સો ખુશી સાથે જણાવવાનું કે આહા અમારી કુળદેવી હિંગળાજ માતાની અસીમ કૃપાથી બરોબર છે પ્રધાનજી. કટપોકરની અંદર ભાઈ રામદેવના લગ્ન લીધેલા છે. આહા રાણી નેતલ દે સોઢાની દીકરી. બરોબર છે. પટિયાર કુંડને આબા ભાવ ભરવું આમંત્રણ. આહા અને મારી બેન ને મારી માં ને બધા લઈ જવાના છે. જે વાત લખેલ હોય એ જ વિગતવાર વાંચી સંભળાવો.
અને રાતે ડિસ્કો નાડિયો રાતે ડિસ્કો નાડિયાનો પ્રોગ્રામ હે અને બેઠ કે રાશિ ફેરી પાલન કરો. બાપુ હા આપણે જવાનું ભાવ ભરું આમંત્રણ છે, બરોબર છે. પણ આ વાત મનાય નહીં. ના મનાય. આ ગોવા રહ્યો આહા આ તો કાગડી ઘરે બેસીને લખાય નહીં. બરોબર છે. ગમે ત્યાં ઝાડ બેઠા બેસી લખીને આવ્યો હોય આહા અને આપણને બતાવતો હોય બરોબર છે. કાગડી એના ભરોસે આપણે છોકરીને મૂકી દઈએ આહા અને વચ્ચે જાતા જો કઈ વાયમાં પડી જાય બરોબર છે પ્રધાનજી. તો કારા ટીલા ફરીને આપણે ઠેકડું પડે. બરોબર છે પ્રધાનજી. બાપ આ વાત મનાય નહીં. આ વાત મનાય નહીં. પોકરણ ઘરથી આવ્યો હોય આહા તો આઠી ઘોડા રથ લઈને ના આવે. બરોબર છે પ્રધાનજી. આમ જો તને તને મેળામાં લઈને બી હાજરી ને આવ્યો. આહા પ્રધાન આ વાત મનાય. ના મનાય. અજમલ રાજાને 2 દીકરા હે, બરોબર છે પ્રધાન. રામદેવ ને વિરમદેવ. આહા કાંઈક કામ તો કરતા હોય ને. આહા આપણે એક દીકરો હતો ને જોતા નહીં, આપણે તો હળિયું મારી ઢાંકણે ચડી જાય. પ્રતાપ રાજની વાત રાજમાં રાખો. બાપુ હું એને જઈને પૂછું બરોબર છે. અજમલ રાજાને 2 દીકરા હે, કાંઈક કામ તો કરતા હશે. આહા આહા આ કંકોત્રી ના હાલે. તમે કીધું તો ખરી પેલા કાગળિયું દ્યો. તો વહી જા બાપુ, એ શોખી ના પડી. અમારે પોકળ કઈ ઓળખીતા હે જ નહીં. પોકરણ કઢ નથી આવડતું. લવો કરી ગયો. અરે લાવ લાવ. હા રાજન તો નહીં મળે, પણ હું મારી બહેનને પૂછી લઉં. અરે મારી બહેન હા મારા વ્યા. અરે મારી બહેન, હવે તો તારે બબે ભાઈ છે અને રામદેવ પીરના લગ્ન છે, એટલા માટે હું તમને તેડવાયો છું અને આ કંકોત્રી લઈને આવ્યો છું. એ ખમા વિરાને જુગ જુગ જીવન મારા વીર રે ખમા વિરાને હા મારી બહેન. બાપુજીની મજામાં તો છે ને વીરા? હા મારી બહેન. હા હું મારી સાસુને કહેતી હતી, અને મારી સાસુ મારું માનો નહીં વીરા. અમારી ના બેન. અરે સાસુમાં નવા કંકુતરી આવી છે. અરે સગુણ આ કંકુતરી તો ખોટી હોય. અરે નહીં સાસુમાં, આ કંકુતરી સાચી છે. અરે કંકુતરી વાતી સંભળાવ. ભલે સાસુમાં. એવા લખી રે હે કંકુતરી વીરો મારો મોકલે રે હોજી હોજી.
લીલવાડીનો લીલવો ચારો, લીલવાડીનો લીલવો ચારો, એકવાર મળવા આયા રે સગુણા બેટી. સંદેશો મોકલે બેની, સંદેશો મોકલે બેની, એકવાર મળવા આયા રે સગુણા બેની. અરે સાસુમાં હવે તો મને જવાની રજા આપો. કોઈ તળો જવા દેવા નથી. અરે પ્રધાનજી, બોલો સતી માતા. આવી કંકુતરી તો ખોટી છે. કઈ આવે ને કઈ જતી રહે. તમારે બીકન કઈ હાલે? ના હાલે. ના હાલે. તોલા રત્ના રાયકા ને હા હાલ ને હાલ, હાલ ને હાલ. એવા અંટલ ના માર મારો હા પછી અને કાળી કોરડી પૂરી દો. બરાબર. પ્રધાનજી, જી મહારાજા. એ રતના રાયકને મારી સામે લઈ આવો જાઓ. અરે ભાઈ પેલા આમ સ્ટેજ બાજુ દો, પછી નીચે દો. આમાં ઝપટ દે દે બીજા માં ઝપટ દે બરેવાનો કરતો. બસ હાલ દે એમને. આ એન્જેજી હે રતના, હવા તો તારી બિલકુલ ખોટી છે. એટલા માટે હજી કહું છું કે જે રસ્તે આવ્યો ને એ જે રસ્તે ચાલતો થઈ જાય એમાં જ તારી ભલાઈ છે. અરે રાજન, હું પણ તેડે વગર કદાપી પણ જવાનો નથી. પ્રધાનજી. મહારાજા, આહા, કોને જઈને પૂછું? બરોબર છે. રત્ના, હા પ્રધાનજી. અજમેર રાજાના બે દીકરા હે. હા. શું કામ કરે? અરે પ્રધાનજી, હા સાંભળ્યું છે કે દ્વારકા નગરી છોડીને અજમલ રાજાના ઘરે કૃષ્ણએ અવતાર ધારણ કર્યો છે અને ઠેક ઠેક ને પરચા પૂરે છે. અને જો તમે કાં તો મારી બેનને મારી સંગાથે મોકલી દો, નકે તમે પરચો જોઈ લો. બાપુ, હા, ગોતતા તે હું જડી રહું. શું વાત કરો છો પ્રધાનજી? એક કાંકરે બે પક્ષને શિકાર આપણા હાથમાં. ઈ કે એનો ભાઈ રામદેવ હે ને, હા, એ ઠેક ઠેકાણે પરસા પૂરે હે. બરોબર છે પ્રધાનજી. પરસો આપણે દેખાડે હા, તો જવા દેવાના. બરોબર છે.
પ્રતાપના ઘરના ને હા ના કે રત્નાના ભેગડા ઉતારી નાખવાના. બરોબર છે પ્રધાનજી, પણ આ એક રીઝમલ્યો છે, હા થાકશે નહીં. લાવવાને પણ મારી કરીને. તમે થાકી જશો. પેલા પૂછતા હો તમારી માતાજીને કે પરચો જેવો છે. સતી માતા, ઓ સતી કહો પ્રધાનજી. ઈડા લાઈ એકલા પરચો જુઓ હે ને? હા જુઓ જ છે ને. જો હે બાપો, હા જુઓ પરચો સતી માતાને. જુઓ હે ને. અને તમારે મારે જો હે, તમારે આપણે બે ને જુઓ છે. ઓ બસ. તો પ્રધાનજી હા આ રતના રાયકાને એવા હાંડલના માર મારો અને સાંભળું ઉખડી નાખો. બરોબર. કાળી કોરડીમાં પૂરી દે જાઓ. તારો રામ આવશે ને પડચો દેવા? હા જરૂરથી. જરૂરથી આવશે ને? હા મનાડા બોલે ના પ્રધાનજી. એ તારી જેમ ખીચડી નથી ખાધી હો. હરામનું ખાઈને કાટ બસ રાજાની. અરે પ્રધાનજી, હું એક દૂધમલિયો છું. તારો કાંઈ બેન નહીં પડે, ખીચડી જ છે. પાછું નહીં આમાંથી વાજ ઓછો ને. પાછું તો બાપુ આ થાક એમ એને જેલમાં જ પૂરવું પડે. તપેલી ઉભરી જી. આમ આવતું ને શું? હલો હલો હલો. નહીં તો મળી જશે. હલ બે સોલ આજે રતનો પુરાણો સંકટ જેલા મારે. મારી વારે આવો રામદેવ કી. રતનો પુરાણો સંકટ જેલા મારે. આજે કાકા રે કુટુંબ મારા દૂર રે વસ્યા. ભણલે મારી સભા ગજાનો પુરાણો સંકટ જેલા મારે. હજ સુતો રે હોય તો રે પટિયાર જાગજે રે. સપનો હોયલો માં જબરા. સુતો રે હોય તો રે પટિયાર જાગજે રે. આજે રતના રાયકાને છૂટો કરજે રે. તો લાવ હાથ ફિંગર ઘડના પાદરમાં રાજાનું લક્ષણ બતાવું અને મિનિટ બધો હાથ બતાવું. પ્રધાનજી આજ મિકેલ ગણેલો મેલ જૂતું લ્યો છે પ્રધાનજી.
પ્રધાનજી બાપુ આ શું થઈ રહ્યું છે? ઘોડાનો અવાજ પણ આવી ગયો છે બાપુ. પ્રધાનજી બાપુ પિંગલગઢનો મેલ બહુ ધરું છે. પ્રધાનજી બાપુ આ શું થઈ રહ્યું છે પ્રધાનજી? બાબુ મને કઈ ખબર પડતી ન. અરે પ્રધાનજી મને કોઈ ઘંટલના માર મારીને એવું લાગી રહ્યું છે. અરે પ્રધાનજી ચક્કર ચડી ગયા. સતી માતા ને ભાલાણી એની ગુચી રહી છે. કાઢલો મને ગોર બતન ને કઈ થતો ને તન નહીં થાય બાપુ. હા આ શું છે બધું? આ પિંગલગઢનો મેલ બહુ ધ્રુજવા લાગ્યો બાપુ હા. આનું શું કારણ? આનું કારણ આપણે શું જોવું હતું? મારું માથું પડી ગયું લેતા હું. બાપુ પ્રધાનજી આપણે પરસો જોવો તો ને મરી ગયો ને જડી ગયો. આ તો બધું બોલેલું એનું કાં. હવે જોયે ના હવે નહીં જોયું. બહુ હવે પ્રધાનજી હા આનો કોઈ રસ્તો હોય તો બતાવો. આજ પિંગલગઢનો મેલ બહુ ધ્રુજી રહ્યો છે. મને જીવાય મારી ક્યાં આવી રત્ના એ ભાઈ રત્ના અરે કહો પ્રધાનજી. આજ તો ઉજાગરા લાગે. ઈ તો નથી યાર આનો પિંગલગઢનો મેલ તરુજે બાપુ તરુજે માએ તરુજે હું થોડુંક તરુજું લઈ લીધું એવું લાગે. અરે પ્રધાનજી તમારે શું જોવું હતું? પડશો હવે જુઓ. હવે જુઓ હે પ્રધાનજી આમાંથી છૂટવાનો